સેવકાઈ જ કરવી. રામજીએ કહ્યું પરશુરામજી મહારાજને, બાપજી આ ધનુષને તોડવા વાળો હશે કોઈ તમારો સેવક? પરશુરામજી બોલ્યા છે, સેવક હો જો કરે સેવકાઈ. સેવક હોય તો સેવકનું કામ કરે, એ આવો અપરાધ ન કરે. સેવકનું સૌથી મોટું જો કોઈ લક્ષણ હોય પ્રાયઃ તો સેવકને મૌન રહેવું. શેઠના પગ દબાવતા દબાવતા એટલી વાતો કરવી કે પગ દુખતા બંધ થઈને માથું ચડે, એ સેવક નહીં. સેવકા એ છે કે ગમે તેવી સ્થિતિમાં પણ પોતાનું સેવકપણું ન છોડવું. પોતાના સ્વામીનું ક્યારે પણ આદેશ મળે એનો કામ કરવાનો વારો આવે ત્યારે ગમે તેવી સ્થિતિ હોય પણ એ કામ હાથમાં લેવું. સેવકના ગુણધર્મો, સેવકનો ધર્મ શું છે એને મહાભારતમાં ધૌમ્ય નામના ઋષિ યુધિષ્ઠિરના સાથે સંવાદમાં યુધિષ્ઠિરને બતાવે છે કે સેવકના ગુણ કોને કહેવાય. ઈષ્ણો વા યદિ વા શીતે રાત્રો વા યદિ વા દિવા આદિષ્ટો ન વિકલ્પેત સરાજ વસતિમ વસે. મહાભારત એમ બતાવે છે પોતાની જાતને સેવક માનતો હોય રહેનારો સેવક, ઠંડી હોય કે ગરમી હોય, રાત હોય કે દિવસ હોય, ઉષ્ણો વા યદિ વા શીતે રાત્રો વા યદિ વા દિવા. રાત હોય કે દિવસ હોય, ગરમી હોય કે ઠંડી હોય, ગમે તેવી સ્થિતિ હોય, પણ જ્યારે મહારાજનો કોઈનો આદેશ થાય અને એમાં વિકલ્પ બતાવ્યા વગર પાલન કરે, એ રાજ સેવકને લાયક છે.